ચાલ મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું. પેન્શન માટે દરેક પેન્શન 31 જુલાઈ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો મિત્રો જુલાઈ માસનું પેન્શન થશે નહીં. મિત્રો શું છે માહિતી, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. એટલે કે તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવે છે રોજના રોજ. મિત્રો, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, પહેલાં વાત કરી લઈએ. 8મું પગાર પંચ ઓનલાઈન ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 સુધી લંબાવી છે. મિત્રો, કારણ કે 2027 પછી તે અપેક્ષિત પગાર અને પેન્શન ભલામણ પર પરામર્શ ચાલુ છે. મિત્રો, તમે જાણો છો મિત્રો, ઓનલાઈન ડેટા કરવાનો છે. પહેલાં મિત્રો 15 જૂન હતી તારીખ, હવે તે વધીને મિત્રો 31 જુલાઈ કરી દેવામાં આવી છે. તો મિત્રો, તમારા જોડે હવે 16 દિવસ બાકી છે. તો મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ કે 8મું પગાર પંચ તાજા સમાચારમાં શું છે. તો સીપીસી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને પગાર ભથ્થા પેન્શન સુધાર કરવા માટે પરામર્શ પ્રક્રિયા ચાલુ રાખી રહ્યું છે. દર વર્ષે રચિત કમિશન લગભગ 1 કરોડ લાભાર્થી અસર કરે તેવી અપેક્ષા છે, જેમાં રેલવે અને સંરક્ષણ કર્મચારી જેવા લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી, નિવૃત્ત સંરક્ષણ કર્મચારી સહિત લગભગ 50 લાખ પેન્શનનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ સામાન્ય સમયરેખા અનુસરીને કમિશન તેની રચનાનો લગભગ 18 મહિના પછીની અંતિમ ભલામણ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેની જાહેરાત 2027 મધ્ય સુધી થવાની સંભાવના છે. મિત્રો, 8મા પગાર પંચ તાજા સમાચારમાં સત્તાવાર ઓનલાઈન પોર્ટલ દ્વારા ડેટા કેવી રીતે સબમિટ કરવાનો રહેશે. તો 8મો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન મંત્રાલય, વિભાગો અને કર્મચારી સંગઠન ફક્ત સત્તાવાર ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા સબમિટ કરવાનું જણાવ્યું છે. માહિતી અપલોડ કરવા માટે વપરાશકર્તાઓને ઓનલાઈન ડેટા પોર્ટલ પર મુલાકાત લો, માન્ય ઈમેલ સરનામા ઉપયોગ કરી નોંધણી કરો, કેપ્ચા ચકાસણી પૂર્ણ કરો, લોગિન કરો, પોર્ટલ દ્વારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. કમિશન સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવતી રજૂઆત માન્ય કરવામાં આવશે, સ્વીકારવામાં આવશે. તેમાં એમ પણ કરવામાં આવે છે કે ભૌતિક ડેટા, સ્ટેન્ડ એલોન એક્સેલ શીટ, હાર્ડ કોપી, ઈમેલ વગેરે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મનોરંજન કરવામાં આવશે નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલી મહત્વની મર્યાદાઓ પણ જોવા મળી રહી છે. અહીંયા 8મો પગાર પંચ નવીન અપડેટમાં ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. મિત્રો, કમિશને કેન્દ્ર સરકારના મંત્રાલય, વિભાગો, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. છેલ્લી તારીખ 30 જૂનથી વધારી 31 જુલાઈ 2026 કરવામાં આવી છે. નિયુક્ત નોડલ અધિકારી સુધારેલ સમયમર્યાદા પહેલાં બધી જરૂરી માહિતી અપલોડ કરવામાં આવે તેવી ખાતરી કરવામાં નિર્દેશ આપવામાં આવ્યો છે. મિત્રો, 8મા પગાર પંચ તાજા સમાચાર પરામર્શ પ્રક્રિયા હિસ્સેદાર બેઠક ચાલુ છે. 8મો પગાર પંચ 2026 પરામર્શ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભલામણ અંતિમ સ્વરૂપ આપતા પહેલાં કર્મચારી સંગઠન, યુનિયનો અને હિસ્સેદારો સાથે બેઠકો કરી રહ્યું છે અને કમિશન નીચલા લોકો પાસે પ્રતિસાદ એકત્રિત કરી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ કર્મચારી સંગઠન, સેવા સંગઠનો, સમય પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના મંત્રાલય, વિભાગો, પેન્શન સંગઠનો, સરકારી સંસ્થા સંગઠન અને અન્ય હિસ્સેદારો છે. મિત્રો, ત્યારબાદ એકત્રિત કરવામાં આવેલી માહિતી સુધારેલ પગાર માળખા, ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા નક્કી કરવામાં મદદ કરવાની અગાઉ કમિશન 30 એપ્રિલ પછી 31 મેથી 2 વાર સમયમર્યાદા લંબાવવામાં આવી છે. 15 જૂન 2026 સૂચના મેમોરેન્ડમ રજૂ કરવાનું બંધ કર્યું હતું. આ પરામર્શમાં કેન્દ્ર સરકારના કર્મચારી, સંરક્ષણ કર્મચારી, અખિલ ભારતીય સેવા અધિકારી, કેન્દ્રશાસિત પ્રદેશના કર્મચારી, ભારતીય ઓડિટ એકાઉન્ટ્સ વિભાગના કર્મચારી, નિયમનકારી સંસ્થાઓ, સુપ્રીમ કોર્ટના ચોક્કસ હાઈકોર્ટ કર્મચારી, કેન્દ્રશાસિત પ્રદેશના ગૌણ ન્યાયાધીશ, પેન્શન માન્ય કર્મચારી સંગઠનનો સમાવેશ થાય છે. મિત્રો, 8મો પગાર પંચ અપેક્ષિત તારીખમાં શું છે તે ભલામણ ક્યાં જાહેર કરવામાં આવશે. અગાઉના પગાર પંચ દ્વારા અનુસરવામાં આવેલી સમયરેખાના અગાઉ આધારે સીપીસી દ્વારા તેની રચના થવાના લગભગ 18 મહિના પછી
અંતિમ અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે. કમિશનરેટ સ્ટાફના 3 નવેમ્બર 2025 રોજ હોવાથી તે ભલામણ ફેબ્રુઆરી અને 2027 વચ્ચે અપેક્ષિત છે. એ પ્રક્રિયા 2027 મધ્ય સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. મિત્રો, 8મો પગાર પંચ પગાર વધારો 9 પગાર ધોરણ ક્યાંથી લાગુ થશે? જોકે કમિશન 2027 ભલામણ રજૂ કરે તેવી અપેક્ષા છે, પણ અમલીકરણ વધુ સમય લાગવાની શક્યતા છે. ઐતિહાસિક રીતે સરકારના પગાર પંચ ભલામણ લાગુ કરવામાં 2 થી 3 વર્ષ સમય લાગી શકે છે. મિત્રો, તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો.